એક એક્ટિવિટી કરવાની છે. દરેકને ભગવાને 2 હાથ આપ્યા છે. યસ ઓર નો? યસ. ચલો બંને હાથ આગળ કરીશું. મુઠ્ઠી વાળી નાખો. હાથ આગળ, મુઠ્ઠી વાળી નાખો. હવે 1 2 1 2 1 2 અને કમર તો લેફ્ટ રાઈટ કરવાની જ છે. તો આપણે એને બીટ સાથે કરી લઈએ. વિશાલ સર પ્લીઝ સ્ટાર્ટ. ચલો 1 2 1 2 1 2 1 2. કમર લેફ્ટ રાઈટ, કમર લેફ્ટ રાઈટ. 1 2 1 2. બહુ જ મસ્ત. क्या बात है? वाह! જોશથી. Michael Jordan, Obama a champion, Mandela a champion, Serena a champion, Wendy a champion, Shelly a champion, वाह! 958. क्या बात है? Champion. ખૂબ જ સરસ. Everybody knows it. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. थैंक यू થેન્ક યુ. थैंक यू. કેવું લાગ્યું બધાને? પણ ફરી વખત મને એવું લાગે છે કે વાલીઓનું કંઈક વિચારવું પડશે. તો ફરી એક વખત તમારા માટે વિચાર્યું છે. તમને એમ થાય કે બાળકોને નચાવો છો સાહેબ, અમારી સામે પણ જુઓ. તો પ્લીઝ સ્ટેન્ડ અપ. દરેક વાલીશ્રી તથા મેદાનમાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓ ઊભા થઈ જશે પોતપોતાની જગ્યા ઉપર. અને હું કોઈ પ્રોફેશનલ કોરિયોગ્રાફર નથી, પણ છતાંય તમને નચાવીશ તો ખરી જ. खरीज. તો નચાવી દઉં સાહેબ? आहा બિલકુલ. बिल्कुल. તો એના માટે આપણે કંઈ મોટા સ્ટેપ કરવાની જરૂર નથી. તમે બજારમાં ગામમાં ક્યાંય કોઈક બીડી કે સિગરેટ પીતો વ્યક્તિ જોયો હશે, અને એ જ્યારે ફેંકી દે ત્યારે પગ આગળ કરી અને કેવી રીતે મચળે છે એક્ઝેક્ટલી ખબર પડી ગઈ. મચળવાનું છે. અને લગભગ ભાઈઓએ અને લગભગ બહેનોએ કોક દિવસ પોતાના ઘરમાં એક ગોળો તો બદલ્યો જ હશે. ગોળો એટલે બલ્બ. રેડી? તો આપણે આજે નીચે બીડી મચળવાની છે અને ઉપર 2 હાથ રાખી અને ગોળા લટકાવવાના છે. પણ તેના પહેલા પણ હું ખાસ વિનંતી કરીશ કે જેમની પાસે પણ મોબાઈલ ફોન છે એ પોતાની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને હાથ ઉપર કરશે. પ્લીઝ દરેક વાલીશ્રીને ખાસ મારી નમ્ર વિનંતી છે કે જે પણ વાલીશ્રીઓ પાસે મોબાઈલ ફોન છે, બાળકો પાસે છે, જેની પણ પાસે છે, એ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ મારી સામો એટલે સ્ટેજ સામો કરશે. અને પછી આપણે બીટ સાથે કરવાના છીએ. બીટ સાથે. તો બીડી મચળવા માટે તૈયાર છો? અને પછી ગોળો ફિટ કરવાનો છે. એક હાથમાં ફોન અને એક હાથમાં ગોળો બદલવાનો છે. વિશાલભાઈ બીટ સાથે કરાવો આજે આપણે એમને. બીડી મસળવાની છે અને ગોળો બદલવાનો છે. લેટ્સ સ્ટાર્ટ. અને કમર તો હલવી જ જોઈએ કમ્પલસરી. વાવ! વન્ડરફુલ હિયર ઇટ ઇઝ. Wow, wow, what an atmosphere here to be days. ગોળો ફિટ કરી નાખવાનો છે આજે. જોશથી જોશથી. बल्बा फिट કરી દેવાનો છે આજે. ખૂબ જ સરસ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. લગભગ બધાના ઘરે લાઈટ આવી ગઈ હશે. ફોન કરીને પૂછવું હોય તો પૂછી લો. લગભગ આવી ગઈ છે.